હેલો સ્ટુડન્ટ્સ, હું છું હિરેન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 2નું ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ 2. એમાં આપણે જે ચેપ્ટર નંબર 3 સ્વયં સંતુલિત ખાતાવહી એટલે કે આપમેળી ખાતાવહી જોઈ રહ્યા છીએ. આજે આપણામાં એક લાસ્ટ મેથડ કદાચ પૂછાઈ જાય, કાચું સરવૈયું બનાવવાની મેથડ. એમાં તમને જે છે એ ખરીદ ખાતાવહીમાં લેણદારોના ખાતા અથવા તો વેચાણ ખાતાવહીમાં દેવાદારોના ખાતા બનાવી અને સામાન્ય ખાતાવહી હવાલા ખાતું બનાવી કાચું સરવૈયું બનાવવાની વાત છે એ કરવામાં આવે. બરાબર. એમાં તમને ઘણા બધા દેવાદારો અથવા તો લેણદારો આપવામાં આવતા હોય છે. બરાબર. અને એના ઉપરથી એના જે વ્યવહારો છે એના ઉપરથી આપણે કાચું સરવૈયું બનાવવાનું આવતું હોય છે. તો એ જ બાબત છે આપણે આમાં શીખવાની છે. દાખલો નંબર 12 એકદમ બેઝ દાખલો લીધો છે. બરાબર. વધારે એવા જે છે વ્યવહારો છે નહીં. બરાબર. અને 5 આપણા છે એ લેણદારો આપણને આપેલા છે. બરાબર. તો એના ઉપરથી આપણે કાચું સરવૈયું તૈયાર કરવાનું છે અને સામાન્ય ખાતાવહી હવાલા ખાતું તૈયાર કરવાનું છે. તો દાખલો પહેલાં વાંચીએ શું કહેવા માગે છે કે જુલાઈ 2023ની નીચેની માહિતી પરથી ખરીદ ખાતાવહીમાં લેણદારોના ખાતા અને સામાન્ય ખાતાવહી હવાલા ખાતું કેમાં ખરીદ ખાતાવહીમાં લેણદારોના ખાતા અને સામાન્ય ખાતાવહી હવાલા ખાતું તૈયાર કરો અને તે ઉપરથી ખરીદ ખાતાવહીનું કાચું સરવૈયું તૈયાર કરો. બરાબર છે. ચાલો, તો આપણને 3 ખાતા કહી દીધા છે. વેપારીઓના નામ એટલે કે જે આપણા લેણદારો છે એના નામ આપ્યા છે: કસ્તુરભાઈ, અરવિંદભાઈ, હરગોવિંદભાઈ, નરોત્તમભાઈ અને વિક્રમભાઈ. બરાબર. અને વ્યવહારોમાં આપણને શરૂઆતની બાકી આપી છે: ઉધાર ખરીદી, ચૂકવેલ રોકડ, મળેલ વટાવ અને ખરીદ માલ પરત. આટલી વસ્તુ આપી છે અને કુલ આપેલા છે. આની ઉપરથી આપણે છે એ 3 વસ્તુ તૈયાર કરવાની છે. ખરીદ ખાતાવહીમાં લેણદારોના ખાતા. તમને ખબર છે ખરીદ ખાતાવહીમાં લેણદારોના ખાતા કે ખરીદ ખાતાવહી હવાલા ખાતું આ બે વસ્તુ સેમ છે. બરાબર. એટલે કે વ્યવહારોમાં જે અસર થતી હતી એ તો સેમ થશે, પણ લેણદારોના ખાતા કીધા છે એટલે આપણે બધા લેણદારોના ખાતા તૈયાર કરવા પડશે. બરાબર. વ્યવહારિક થશે પણ લેણદારોના ખાતા આપણે બનાવવા પડશે. સામાન્ય ખાતાવહી હવાલા ખાતું અને ખરીદ ખાતાવહીનું કાચું સરવૈયું. તો લેણદારોનું ખાતું આપણે બધા લેણદારોના ખાતા દોરશું. બરાબર. વિગત: કસ્તુરભાઈ, અરવિંદભાઈ, હરગોવિંદભાઈ, નરોત્તમભાઈ અને વિક્રમભાઈ. અને કુલ આ ઉધાર સાઈડ છે આપણી અને આ છે આપણી જમા સાઈડ. એમાંય વિગત: કસ્તુરભાઈ, અરવિંદભાઈ, હરગોવિંદભાઈ, નરોત્તમભાઈ અને વિક્રમભાઈ. બરાબર. બધા જ લેણદારો છે એ આપણે એના સેપરેટ ખાતા છે એ આપણે બનાવેલા છે. એનું એક ખાનું દોરેલું છે અને એ છે આપણું ખરીદ ખાતાવહીમાં લેણદારોનું ખાતું. પછી તમને ખબર જ છે આપણે જેમ તૈયાર કરતા હતા એવી જ રીતે ખરીદ ખાતાવહીમાં સામાન્ય ખાતાવહી હવાલા ખાતું અને આપણે એક કાચું સરવૈયું છે એ દોરવાનું છે. અહીં ભૂલથી પાકું સરવૈયું દોરાઈ ગયું છે. કાચું સરવૈયું આપણે છે એ તૈયાર કરવાનું છે. ચાલો, તો દાખલો સ્ટાર્ટ કરીએ. કાંઈ નથી. દાખલામાં સૌપ્રથમ આપણને શરૂઆતની બાકી આપી છે. તો અહીંયા આપણે કસ્તુરભાઈની, અરવિંદભાઈની, હરગોવિંદભાઈ, નરોત્તમભાઈ, વિક્રમભાઈ બધીની આપણને શરૂઆતની બાકી આપી છે. તો આપણને ખબર છે કે આપણે લેણદારોનું ખાતું, ખરીદ ખાતાવહીમાં લેણદારોનું ખાતું અથવા તો ખરીદ ખાતાવહી હવાલા ખાતું દોરતા હોય તો એમાં આપણે જે આપણી શરૂઆતની બાકી છે એ જમાની બાજુ આવશે. અહીંયા આપણે લખશું વિગતમાં જે છે એ બાકી આગળ લાવ્યા. બરાબર. ચાલો, તો એમાં આવશે અને અહીંયા તારીખ તમારે લખવી હોય તો તમારે છે એ 1/7 તમારી તારીખ થશે 1/7/2023. પણ આમાં તારીખનું કાંઈ છે નહીં. બાકી આગળ લાવ્યા. આપણને કસ્તુરભાઈની છે 2360, 3500. અરવિંદભાઈની 2720 એ છે આપણી જે છે. હરગોવિંદભાઈની 3140 એ છે આપણી. નરોત્તમભાઈની અને 2850 એ છે આપણી વિક્રમભાઈની. અને 14000 છે એ આપણને કુલ આપેલું છે, 14570. ચાલો, બરાબર. એવી જ રીતે આની ક્રોસ એન્ટ્રી આપણે ખરીદ ખાતાવહીમાં દઈ પણ એમાં આપણે આ જમા કરી છે અહીંયા ઉધાર 1/7/2023 અને એ છે આપણે બાકી આગળ લાવ્યા અને ટોટલ જ આપણે અહીંયા જે છે એ લખી નાખી. જે ટોટલ છે 14570. બરાબર. ચાલો, પછી આગળ વધીએ. આપણને પહેલી નોંધ થઈ ગઈ. પછી છે ઉધાર ખરીદી બધાની આપી છે. આપણે કેટલી ઉધાર ખરીદી કરી છે એ તો તમને ખબર છે. ઉધાર ખરીદી આપણી અહીંયા આવશે. ત્યાં આપણે લખશું સામાન્ય ખાતાવહી હવાલા ખાતે. અહીં લખી નાખશું સામાન્ય ખાતાવહી હવાલા ખાતે. ચાલો, કેટલા આપણને ઉધાર ખરીદી આપી છે તો અહીં લખશું આપણે ઉધાર ખરીદી. તો ઉધાર ખરીદીમાં આપણને આપેલા છે 2740, 2980, 2370, 1960,
અને 1890. પછી ટોટલ આપ્યા છે 11,940. વળી પાછી આની ક્રોસ એન્ટ્રી આપણે સામે જવા દઈશું. અહીંયા લખશું આપણે લેણદારોના ખાતે, બરાબર, અથવા તો ખરીદ ખાતા વહી હવાલા ખાતે એ પણ લખી શકો, પણ આપણે અહીં લેણદારો ખાતે લખી નાખીએ. કેટલા આપ્યા છે ઉધાર ખરીદી? આપણે આપેલી છે 11,940, બરાબર. અને જો તમને સમજવામાં તકલીફ પડે તો આ તમારે છે અહીંયા પ્લસની સાઇન આપી દેવાની, બરાબર, અહીંયા માઇનસની સાઇન આપી દેવાની. મીન્સ કે આપણા દેવાદારો એટલે કે લેણદારો અને દેવી હુંડીમાં વધારો થાય તો આ બાજુ અને ઘટાડો થાય તો આ બાજુ. એવી જ રીતે અહીંયા પણ સાઇન આપી દેવાની, આ બાજુ પ્લસ, આ બાજુ માઇનસ, બરાબર. એટલે કે તમને છે સમજવામાં કાંઈ પ્રશ્ન થાય નહીં. પછી ચૂકવેલ રોકડ. તો ચૂકવેલ રોકડ આપણે છે આની વિરુદ્ધમાં, તો અહીંયા આપણે લખશું ક્યાં લઈ જશું ચૂકવેલ રોકડ? તક કે સામાન્ય ખાતા હવાલા ખાતે. ચાલો અહીંયા લખશું આપણે ચૂકવેલ રોકડ અથવા તો રોકડ બેંક ખાતે. કેટલી છે આપણી પાસે ચૂકવેલ રોકડ બધાની? તો કે કસ્તુરભાઈની 2,110, પછી 3,220, 2,510, 3,000 અને 2,590, અને ટોટલ છે 13,430. ચાલો તો આની ક્રોસ એન્ટ્રી અહીંયા માઇનસ બાજુ, તો આ બાજુ આપણે છે એ ઉધાર બાજુ થઈ, તો અહીં જમા બાજુ આપણે કરશું, બરાબર. તો અહીંયા આપણે લેણદારો ખાતે લખી નાખીએ. અહીં લખી નાખશું આપણે લેણદારો ખાતે, બરાબર. અને લખી નાખીએ અહીંયા આપણે છે એ ચૂકવેલ રોકડ. કેટલી છે આપણી પાસે? 73,430. ચાલો અહીંયા જે છે એ હું થોડોક સુધારો કરી નાખું. ચાલો તો આ લખાઈ ગઈ, બરાબર, ભૂલથી ઉપર લખાઈ ગઈ હતી. હવે આગળ વધીએ, બરાબર. શું કહેવા માગે છે પછી? મળેલ વટાવ. મળેલ વટાવ છે આપણે વટાવ મળે મીન્સ કે આપણા જે છે લેણદારોમાં ઘટાડો થાય, તો અહીં લખશું મળેલ વટાવ. અને બધે આપણને થોડો થોડો વટાવ આપ્યો છે. આને કસ્તુરભાઈનો છે 110, 150 છે, અરવિંદભાઈનો 125 છે, હરગોવિંદભાઈનો 140 છે અને 125 છે. ટોટલ આપ્યો છે 650. ચાલો તો આ માઇનસ બાજુ અહીંયા આપણે મળેલ વટાવ ડાયરેક્ટ ટોટલ 650 અહીં મૂકી દઈએ. પછી આગળ વધીએ. ખરીદ માલ પરત, તો એ પણ આપણો માઇનસમાં આવશે, બરાબર છે. તો અહીં લખશું આપણે ખરીદ પરત. બધીની આપણે થોડી થોડી ખરીદ પરત આપેલી છે. 140, 130, 85, આમાં કાંઈ આપી નથી ને 135. ટોટલ આપી છે 490. ચાલો અને સામેની સાઈડ આપણે અહીંયા લખી નાખશું ખરીદ પરત 490. ચાલો બધી જ એન્ટ્રી થઈ ગઈ છે, બરાબર છે. અને હવે આપણે ખાતા છે એ બંધ કરી નાખીએ, બરાબર. અને આપણે સેપરેટ બધીની બાકી છે એ આગળ લઈ ગયા એવી રીતે આપણે બતાવવી પડશે, બરાબર છે. તો અહીંયા બધીની બાકી આગળ લઈ ગયા આવશે. તો આપણે પહેલાં બધાના આપણે છે એ સામાન્ય ખાતા હવાલા ખાતું પછી બંધ કરશું. પહેલાં આપણે આ ખાતું બંધ કરી નાખીએ, બરાબર છે. તો આપણને ખબર છે કે આ બાજુનું ટોટલ, જમા બાજુનું ટોટલ આપણને વધારે આવશે, બરાબર છે, કારણ કે ત્યાં આપણની બાકી છે એટલે આખરની બાકી આપણી અહીંયા આવશે. ચાલો તો હું કેલ્સી લઈ લઉં. ચાલો કેલ્સી આવી ગયું 2,360, 2,740, 5,100. ચાલો ટોટલ આવી ગયો 5,100. અહીંયા 5,100 અને અહીંયા આપણે માઇનસ કરશું 2,110 પ્લસ 110 પ્લસ 140. ચાલો તો એ 2,360, બરાબર. અને એ 5,100માંથી માઇનસ કરશું આપણે, આપણી પાસે આવશે 2,740. અને આ આવશે આપણી પાસે બાકી આગળ લઈ ગયા. ક્યારની તક કે તારીખ છે આપણી 31/7/2023. ચાલો તો 31/7/2023ની આપણી બાકી આ લઈ ગયા, બરાબર. પછી 3,500 પ્લસ 2,980 એટલે એ આવશે 6,480 અને 6,480 આપણે અહીંયા એમાંથી આપણે ઉપરની 3,220 બાકી માઇનસ કરીએ 150 પ્લસ 130 એટલે એ આવશે 6,480 માઇનસ એટલે કે 2,980
2720 પ્લસ 2370 એ આવશે 5090 અને એમાંથી આપણે 5090 અહીંયા લેશું અને ઉપરની બાકી 2000 પ્લસ 125 પ્લસ 85 માઇનસ 2720 એમાંથી આપણે 5090 માઇનસ એટલે એ આવશે 2370. ચાલો પછી 3000 ઉપરની નહીં પણ 3140 પ્લસ 1960 એટલે એ આવશે 5100 એમાંથી આપણે માઇનસ કરશું 3000 અને 140 આવશે 1960. પછી વળી પાછું 2850 પ્લસ 1890 એટલે એ આવશે 4740 અને એમાંથી આપણે 2590 પ્લસ 125 પ્લસ 135 માઇનસ 4740 એટલે એ આવશે 1890. પછી 14570 પ્લસ 11940 પ્લસ આવશે 26510 આપણી કુલ આવશે બરાબર, જે આવશે 13430 પ્લસ 650 પ્લસ 490. ચાલો તો એ આવશે માઇનસ કરશું આપણે 26510માંથી તો એ આવશે 11940. તો અહીંયા આપણે લખી નાખશું 11940. આ આપણે કુલ બાકી આગળ લઈ ગયા અને આ બધાની સેપરેટ બાકી આગળ લઈ ગયા. હવે આપણે પહેલાં તો આ ખાતું બંધ કરી નાખીએ બરાબર. ટોટલ આપણને ખબર જ છે 26510 ટોટલનો કુલનો બરાબર, અને કુલ બધું આપણે અહીં લખેલું છે. તો હવે ટોટલ કરવા પણ રહ્યું નથી બરાબર. તો અહીંયા આપણે લખી નાખશું ટોટલ આપણી બાકી આગળ લાવીએ આ બાજુ છે બરાબર છે. તો અહીંયા આપણે લખશું ટોટલ 26510 બરાબર, અને આ બાજુ 26510 બરાબર, અને અહીંયા આપણે બાકી આગળ લઈ ગયા 11940 બરાબર. છતાં પણ તમને ના સમજાય તો હું તમને સમજાવી દઉં કે કઈ રીતે આપણે કર્યું. તો કે જે રીતે આપણે પાછલા દાખલામાં કરતા હતા એવી જ રીતે કર્યું છે બરાબર. પહેલાં આપણે જે છે એ 26510 આ બાજુનો ટોટલ બંધ કર્યો અને તમને ખબર છે કે આ બાજુ એની ક્રોસ એન્ટ્રી જ કરી છે આપણે બરાબર. એટલે કે આની જે આપણે આ બાજુની ઉધાર જમા બાકી એવી આ બાજુની ઉધાર બાકી આવશે બરાબર. તો એ જ વસ્તુ કરી છે, કાંઈ કર્યું નથી. હવે આપણે મેઇન કામ જે વસ્તુ આપણે કરી નથી, જે વસ્તુ શીખવાની છે એ છે કાચું સરવૈયું. કાચું સરવૈયું એકદમ બેઝ છે, એકદમ ઇઝી છે. બધી બાકી એવી ને એ બધી બાકી કાચા સરવૈયામાં વર્ષના અંતે લઈ જવાની છે બરાબર, બીજું કાંઈ નથી બરાબર. તો કઈ રીતે કરવાનું છે તો કે જે આ બાકી આગળ લઈ ગયા આપણે કઈ બાજુ છે ઉધાર બાજુ, તો આની ક્રોસ એન્ટ્રી કરવાની છે જમા બાજુની આપણે કાચા સરવૈયામાં. તો અહીંયા લખશું આપણે જે આપણા લેણદારો છે બધીના નામ. તો કે શ્રી કસ્તુરભાઈ ખાતે કેટલી છે આપણી આખરની બાકી 2740. તો એ વસ્તુ આપણે અહીં લઈ જવાની છે 2740. વળી પાછું અરવિંદભાઈ, તો શ્રી અરવિંદભાઈ ખાતે કેટલી છે તો કે 2980. તો 2980. પછી અહીંયા 2370 એ કેના ખાતે છે હરગોવિંદભાઈ ખાતે. તો કે શ્રી હરગોવિંદભાઈ ખાતે કેટલા છે તો કે 2370. તો કે 2370. પછી નરોત્તમભાઈ ખાતે, તો શ્રી નરોત્તમભાઈ ખાતે કેટલા છે 1960. તો 1960. 1890 કોના ખાતે છે તો કે શ્રી વિક્રમભાઈ ખાતે. તો વિક્રમભાઈ ખાતે કેટલા છે તો કે એ છે આપણા 1890. લખી નાખ્યા 5 આપણા જે છે એ થઈ ગયા. હવે આની બધીની એન્ટ્રી આપણે કરી નાખી. હવે આની આપણે ક્યાં લઈ જઈશું, આ બધું ટોટલ આવ્યું એને આપણે સામાન્ય હવાલા ખાતે બરાબર. સામાન્ય ખાતા હોય હવાલા ખાતે. તો એ જ વસ્તુ આપણે અહીંયા લખી નાખવાની છે. અહીંયા આપણે બાકી આગળ લઈ ગયા કઈ બાજુ આવ્યું જે છે જમા બાજુ, એની ક્રોસ એન્ટ્રી આપણે ઉધાર બાજુ કરી નાખશું. તો લખી નાખશું આપણે સામાન્ય ખાતા હોય હવાલા ખાતે. સામાન્ય ખાતા વહી હવાલા ખાતે કેટલા આવશે તો કે 11940. તો 11940 બરાબર. બસ થઈ ગયું. અને આ બેનો ટોટલ છે એ તો તમને ખબર જ છે કે સરભર આવશે બરાબર. છતાંય આપણે કરી નાખીએ બરાબર. આનો ટોટલ તો આપણે કર્યો જ છે
2740 પ્લસ 2980 પ્લસ 2370 પ્લસ 1960 પ્લસ 1890 એટલે એ આવશે 11,940 અને આપણો આવી ગયો 11,940. તો આ થઈ ગયું આપણું સર્વર 11,940 અને આ છે એ 11,940. ચાલો, તો આ થઈ ગયો આપણો દાખલો, આ થઈ ગયું આપણું કાચું સરવૈયું સર્વર. બીજું કાંઈ આ દાખલામાં છે નહીં. હજી ઘણા બધા જે છે વ્યવહારો તમને આપેલા હોય છે. જો આગળનો 13મો દાખલો છે ને એમાં પણ આપણે છે એ ઘણા બધા વ્યવહારો આપેલા છે. બધા વ્યવહારો તમને ખબર છે શું આવશે. ઉધાર વેચાણ છે, મળેલ રોકડ છે, આપેલ વટાવ છે, પછી મળેલ લેણી મૂડી છે, વેચાણ માલ પરત છે, ઉધાર વ્યાજ. ચાલો, ઉધાર વ્યાજ એટલે શું? તો ઉધાર વ્યાજ એટલે કે દાખલા તરીકે તમે છે એ કોઈ પણ વ્યક્તિ પાસે પૈસા માંગો છો અને એ વ્યક્તિ અમુક સમય છે એ પૈસા આપતો નથી, તો એના ઉપર વ્યાજ ચડતું રહે, બરાબર. તો જો તમારા દેવાદારો હોય તો એ વ્યાજ તમારે જે છે એમાં વધારા બાજુ લખવાનું. આમે વધારા બાજુ જ આવે, તમે કે વસ્તુ કરો, બરાબર. દેવાદારો હોય તો પણ એમાં વધારા બાજુ આવશે, બરાબર, તો પણ પ્લસ બાજુ જ આવશે. અને જો લેણદારો હોય તો પણ એમાં પ્લસ બાજુ જ આવશે, બરાબર છે. તો એમાં લેણદારોમાં વધારો જ થશે, દેવાદારોમાં વધારો જ થશે, જે વ્યાજ આપણે ઉધારેલું છે એમાં, બરાબર. એટલે કે એમાં કાંઈ આ નવી વસ્તુ નથી. અને નકારાયેલ લેણી મૂડી તો તમને ખબર જ છે ક્યાં આવે છે, આપણે દાખલા કરેલા જ છે, બરાબર. તો એ જ રીતે કરવાનું છે. આમાં આપણે દેવાદારો આપ્યા છે તો આપણે આમાં જે લેણદારો કર્યું છે એની જગ્યાએ દેવાદારોનું ખાતું, બરાબર, અને એની જગ્યાએ આપણે દેવાદારના ખાતે અથવા તો વેચાણ ખાતા વહીમાં સામાન્ય ખાતે હવાલા ખાતું અને કાચું સરવૈયું. આની બધી જ એન્ટ્રી તમને ખબર છે ઉલટી થઈ જશે, બીજું કાંઈ થશે નહીં, બરાબર છે. ચાલો, તો પ્રેક્ટિસ કરજો આવા દાખલાની અને બધા જ દાખલાની પ્રેક્ટિસ કરજો, બરાબર છે. અને છતાં કાંઈ ના સમજાય તો મને કોમેન્ટ બોક્સમાં અથવા તો ઇન્સ્ટાગ્રામમાં તમે પૂછી શકો છો. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ સાથે, સબસ્ક્રાઈબ ચેનલને જરૂરથી કરી નાખો જેથી કરીને આવતા વિડીયોઝ તમને સરળતાથી મળી રહે. થેન્ક યુ.